હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મસાલા ભાખરી કે જે તમે ચા જોડે કે પછી ડિનરમાં કોઈ ચટણી જોડે એન્જોય કરી શકો. તમે એને ગરમ ગરમ એકલી પણ એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં એક બાઉલ લઈ લીધું છે મોટું, અને એમાં હું લગભગ 6 થી 7 ભાખરી થાય એટલો મેં એમાં લોટ લઈ લીધો છે. આપણે હવે એમાં સિમ્પલ મસાલા કરી લઈએ. તો એમાં થોડી હળદર, થોડી હિંગ, ધાણા જીરું પાવડર, લાલ મરચું, વાટેલું સૂકું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે આપણે એમાં થોડું મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં મેં થોડા એવા ધાણાને કટ કરીને રાખ્યા હતા, અને મારી પાસે એક લીલો કાંદો હતો તો મેં એ પણ એમાં ઝીણો ઝીણો કટ કરીને ઉમેર્યો. તો મેં એને પણ એડ કર્યા છે. થોડું આપણે મોણ માટે એમાં તેલ એડ કરી દઈશું, અને આપણે એમાં થોડું એવું દહીં ઉમેરશું, 1 ચમચી જેટલું. અને મેં અહીં ગોળનો પાવડર ઉપર ઉમેર્યો છે. તમે એમાં દળેલી ખાંડ પણ ઉમેરી શકો. હવે આપણે બધું બરાબર પહેલાં મિક્સ કરી લઈશું, અને આપણે એમાં થોડું પાણી રેડતા જઈ અને એનો ભાખરીથી થોડો ઢીલો અને રોટલીથી થોડો કડક એવો સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું. આપણે એમાં થોડું એવું તેલ ઉમેરીને સારી રીતે મસળી અને એને ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે આપણે એને રવા દઈશું. 10 મિનિટ પછી આપણે ફરીથી એને એકવાર મસળી લઈશું, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય. હવે એને આપણે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. મારા અહીં 7 પોર્શન થયા છે. હવે એમાંથી આપણે એક લુવાને લઈ લઈશું, અને એને 2 હાથ વચ્ચે પ્રેસ કરી અને એને આપણે ચોખાના લોટમાં થોડો રગદોળી લઈશું. તમે પાટલી પર તેલ પણ લગાવીને વણી શકો, અથવા તો ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો. આપણે એને ભાખરીથી થોડી એવી પતલી અને રોટલીથી થોડી એવી જાડી વણી લઈશું. મેં પહેલેથી જ તવીને ગરમ કરવા મૂકી દીધી હતી, તો તવી ઉપર એને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર થોડીવાર માટે થવા દઈશું, અને એક બાજુ થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું. આપણે હવે એને બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું, અને બીજી બાજુ શેકાઈ છે એટલે પલટાવી અને મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આવી રીતે ઘી એના પર લગાવી અને આપણે એને પ્રેસ કરી અને સારી રીતે શેકી લઈશું. આવી રીતે જ્યારે ઉપર ગુલાબી ડોટ્સ પડશે તો આપણી ભાખરી ખૂબ જ સરસ થઈ જશે. તો આવી રીતે આપણે બધી જ ભાખરીને તૈયાર કરી લઈશું. તમે તેના પર લીલા લસણની ચટણી, ધાણા મરચાંની ચટણી કે પછી કેચઅપ લગાવીને પણ એન્જોય કરી શકો. હું આજે એના પર લાલ મરચું અને સૂકા લસણની ચટણીને સ્પ્રેડ કરી અને એને આવી રીતે ફોલ્ડ કરી અને એન્જોય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.